પુષ્પમાળા વાક્ય 95મું વાક્ય. એમાં કૃપાલદેવ લખે છે, એ સર્વલક્ષણ સંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. એ સર્વલક્ષણયુક્ત. કયા લક્ષણયુક્ત? તો 93માં વાક્યમાં ને 94માં જે કહ્યું, 93માં વાક્યમાં કહ્યું કે જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. એક તો આ, અને બીજું આ કે જેને ઘેર આવો પવિત્રતાનો વાસ છે તે વંદનીય પુરુષ છે. તેવી રીતે 94માં વાક્યમાં પણ કહ્યું કે કુશળ અને કયાગળા પુત્રો, આજ્ઞાવલંબી ધર્મયુક્ત અનુચરો, સદગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સગળાને વંદનીય છે. આ બે વાક્ય જે પહેલાં કહ્યા. હવે જે 95મું વાક્ય છે એમાં કે છે કે સર્વ લક્ષણોથી યુક્ત જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ પણ આપણને માનનીય છે. માનનીય એટલે આદરણીય છે. કે આવા લક્ષણો પ્રગટાવવા જે વ્યક્તિ પોતાની બુદ્ધિ વાપરીને પ્રયત્ન કરે તેનો દિવસ પણ આપણને આદર કરવાયું છે. કે કોઈ પણ વ્યક્તિ આવા ગુણો પ્રગટાવવા પ્રયત્નશીલ છે તે પણ આપણને માનનીય છે. એના પ્રત્યે આદર ભાવ હોય તો એ ગુણો પ્રત્યેનો જ આદર છે. તો એ ગુણો પણ આપણામાં આવી શકે. એટલે આ વિવેચનમાં કે છે 93-94 પુષ્પમાં એવી દશા પ્રાપ્ત કરેલી છે તેને વંદન કરવા યોગ્ય કહ્યું. અને આ 95માં પુષ્પમાં તેને માટે કુશળતાથી પ્રયત્ન કરે છે તેની દશા આપણને માનનીય છે. એટલે આપણે તેવું જ કરવું છે. આપણે વસ્તુ માન્ય છે કેમ કે આપણે પણ તેવા થવું છે. એટલે કે છે આવી દશા પ્રગટાવવા જે કુશળતાથી પ્રયત્ન કરે તેનો દિવસ અથવા તેની દશા આપણને માન્ય છે કેમ કે આપણે પણ તેવું જ થવું છે. હવે અહીંયા કૃપાલદેવનું વાક્ય મૂકે છે, પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, શાંત, શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર. એટલે અહીંયા એકની તો પરિપક્વ દશા છે. પહેલું જે કહ્યું કે જે પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, શાંત એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને સર્વકાળને માટે જે પામ્યા એટલે આત્મસમાધિમાં જે સ્થિત થયા તે ભગવંતને તો અમારા નમસ્કાર છે. એટલે આ કૃતકૃત્ય પુરુષ છે. પરિપક્વ દશા જેની થઈ ગઈ, જેને કંઈ કરવા પણ છે જ નહીં એવા પુરુષો થયા. અને પછી જે એ દશામાં પ્રયત્નશીલ છે તેવા સત્પુરુષોને પણ નમસ્કાર. એટલે બીજાની સાધક દશા છે. જેમ કે તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર. જે આત્મદશા પ્રગટાવવાનો નિરંતર લક્ષ્ય રાખે છે તે સત્પુરુષોને પણ નમસ્કાર. આમાં ઉપરના પુષ્પની જેમ બેનું વર્ણન છે. એકની પરિપક્વ દશા છે અને બીજાની સાધક દશા છે. કૃપાલદેવજીએ કહ્યું એમાં સાધકનો નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે એ દશા પામવાનો.
લક્ષ્ય સ્વરૂપનો જ છે. માત્ર કર્મને લઈને તે સમાધિ નિરંતર સર્વકાળ ત્રણેય કાળ રહેતી નથી, જેનો લક્ષ્યરૂપ પ્રવાહ છે. પણ કર્મના ધક્કાથી તે આત્મસમાધિમાં એ સત્પુરુષો નિરંતર રહી શકતા નથી. જ્યારે સર્વજ્ઞ પુરુષો તો જે દશાને પામ્યા સંપૂર્ણ, તે સર્વદા એ દશામાં રહી શકે છે. પણ જે એ સર્વલક્ષણ સંયુક્ત થવા એટલે કેવળ જ્ઞાનમય દશા પ્રગટાવવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે, તેનો દિવસ આપણને માનનીય છે. જે સત્પુરુષો કેવળ જ્ઞાન પ્રગટાવવા પુરુષાર્થશીલ છે, તેને પણ આપણે માન આપવા યોગ છે, આદરવા યોગ છે. આ પ્રમાણે 95મું વાક્ય પૂરું થયું. હવે વાક્ય 96. એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે, તે ઘર આપણી કટાક્ષ દ્રષ્ટિની રેખા છે. એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું, તે ઘર આપણી કટાક્ષ દ્રષ્ટિની રેખા છે. એટલે ઉપરોક્ત આત્મસમાધિને પામવાના જે પ્રયત્નશીલ છે, તે તો વંદનીય છે, માન્ય છે. પણ જે એથી વિપરીત વર્તન છે, એવા પ્રતિભાવવાળા, વિપરીત ભાવવાળા એવા લોકોનું ઘર તે આપણી કટાક્ષ દ્રષ્ટિની રેખા છે. એટલે એના પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ કરવા યોગ છે, હે બુદ્ધિ કરવા યોગ છે. એટલે એ તરફ નજર પણ કરવા યોગ નથી. કેમ કે જેનું વર્તન આત્માર્થને પોષે એવું નથી, વિપરીત છે. 93, 94 ને 95 પુષ્પમાં જે પવિત્ર, વંદનીય અને માનનીય એમ કહ્યું, તેથી વિપરીત વર્તન જે ઘરમાં હોય તેના તરફ નજર કરવા જેવું નથી. જેના ઘરમાં સદાચાર નથી, જેના ઘરમાં પવિત્રતા નથી, જેના ઘરમાં વંદનીય કથા એવો કોઈ આચાર નથી, તો પછી કે છે ત્યાં તે ઘર તરફ આપણે નજર પણ ન કરવી. કારણ કે તે હે છે, વિષય કસાય તો ત્યાગવા યુગ છે. એમાં જેનું પ્રવર્તન હોય તે ઘર તરફ આપણી કટાક્ષ દ્રષ્ટિ રાખવી. અને ઉપરના 3 પુષ્પોમાં જણાવેલું તે ઉપાદેય છે. જેવા થવું હોય તેવો સંગ કરવો. આપણે કેવા થવું છે? તો કે એવા મહાપુરુષો જેને ઘેર ક્લેશ વગરનો આવા દિવસો ગયા, એવા થવું છે. તો આપણે તેવાનો સંગ કરવો. જેવા થવું હોય તેવો સંગ કરવો. જેને જેવો સંગ તેવો રંગ બેસે છે. જેવો સંગ તેવો રંગ. એટલે આપણે ઉત્તમ સજ્જન પુરુષોની સંગતિ કરીએ તો આપણે પણ તેવા ગુણો વાળા થઈએ. અને એથી વિપરીત પ્રતિભાવવાળું જેનું વર્તન હોય ત્યાં કે છે આપણે નજર પણ ન કરવી. હોય જગત જીવે કર્માધીના અચરીજ કછું ન લીના આપ સ્વભાવ મારે અબધું સદા મગન મને. કોઈ હોય એના કર્મે હજુ એને મોક્ષથી દૂર છે, એટલે કે દુર્ભવી છે, કાં ભવી છે, પણ આપણે એનાથી કોઈ પ્રયોજન નથી. જે વડે આપણા આત્માની ઉન્નતિ ન થાય તેથી દૂર રહેવું. તેની નિંદા પણ ન કરવી, કેમ કે એ જીવ પણ કર્મને આધીન છે. ઉપેક્ષા ભાવ રાખવો અથવા મધ્યસ્થ ભાવના રાખવી. એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષ દ્રષ્ટિની રેખા છે. આ 96મું વાક્ય પૂરું થયું. હવે વાક્ય 97મું. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ભલે તારી આજીવિકા જેટલું પ્રાપ્ત થતું હોય, વિશેષ નહીં મળતું હોય, તો પણ નિરુપાધિમય હોય
ઉપાધિ નહીં હોય, આજીવિકા જેટલું મળતું હોય, પણ નિરુપાધિમય જીવન હોય તો ઉપાધિમય એ પેલું રાજ સુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ભલે રાજ્યનું સુખ મળતું હોય તો પણ કે એને ઈચ્છીશ નહીં, કેમ કે એથી તારી ઉપાધિ વધે, માનસિક સમતુલા નષ્ટ થાય, ત્રિવિધતાપથી આત્મા પ્રજ્વલિત રહે, અનેક પ્રકારના આરંભ પરિગ્રહને સેવાથી કર્મબંધ કરે તો એ રાજસુખ પણ મિથ્યા છે. રાજેશ્વરી તે નરકેશ્વરી. આવા ભોગવિલાસવાળું ગમે તેવું હોય પણ ઉપાધિમય હોય અને કર્મ બંધાવનારું હોય તો આજનો દિવસ તું અપવિત્ર કરીશ નહીં, આવું ઈચ્છીને પણ. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હો તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. વિવેચનમાં 41માં પુષ્પમાં દુઃખી હો તો આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. કૃપાલદેવે 41માં વાક્ય પુષ્પમાળામાં એમ કહ્યું કે ભાઈ તને આજીવિકાનું દુઃખ હોય તો આજીવિકા જેટલી આશા રાખીને આજના દિવસમાં પ્રવેશ કરજે. એમ જણાવ્યું હતું તે આજીવિકા જેટલું પ્રાપ્ત કરતો હો અને નિરુપાધિમય હો તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. પુણ્ય શ્રાવકની વાત કરી. પુણ્ય શ્રાવક પુણ્યો વેચી ને આજીવિકા ચલાવતો. ભગવાન મહાવીર સ્વામીના સમયની વાત છે. પણ સામાયિક એવી કરતો કે જેને ભગવાન મહાવીરે પણ વખાણી હતી. એવી સ્થિરતાપૂર્વક સામાયિક, કામ ટાણે કામ અને આરામ ટાણે આરામ. એમ કૃપાલદેવે કહ્યું જ્યારે વ્યવસાય કે પુણ્યો ખાતે ત્યારે તેમાં ભલે મન રાખે ઉપલક, પણ ખરેખર તો એ તો કામ હાથથી થાય, મન તો એનું ભગવાનના વચનમાં હોય ત્યારે પણ. એટલે બીજી કોઈ ઉપાધિ ન હોવાથી બે આનાની કમાણી થઈ ગઈ કે ધંધો બંધ, પછી સામાયિક કરે, સમભાવમાં રહે, તે એટલી બધી એને આત્મસ્થિરતા પ્રાપ્ત થાય કે તેથી એની સામાયિકના વખાણ ભગવાન મહાવીરે પણ કર્યા. શ્રેણિક રાજાને ભગવાને કહ્યું કે પુણ્યા શ્રાવકની એક સામાયિક તું ખરીદી લે તો તને નરકે જવું ન પડે. શ્રેણિક રાજાએ કહ્યું કે આપ જેવા ભગવાન મહાવીર મળ્યા અને આપનો શિષ્ય આ પામર નરકમાં જાય, એ યોગ્ય નથી ભગવાન. મને કોઈ ઉપાય બતાવો. ત્યારે 4 ઉપાય બતાવ્યા, તેમાંથી એક પણ સફળ નહીં થઈ શકે. તેમાં એક આ હતું કે તું પુણ્યા શ્રાવકની સામાયિક એ ખરીદે તો તું નરકમાં જતો બચે. એટલે ત્યાં જઈને પુણ્યા શ્રાવકને કહ્યું કે એક સામાયિક મને આપો અને એની જે કિંમત હોય તે હું આપવા તૈયાર છું. તો કે સામાયિક અને વળી વેચાતી, વાત સમજાઈ નહીં. કોણે કહ્યું? ભગવાન મહાવીરે. તો કે ભગવાન મહાવીરને જ પૂછો, એની શું કિંમત હોય મને કંઈ ખબર નથી. સામાયિક વળી વેચા હું જાણતો નથી. એટલે ભગવાન મહાવીરને જેને પૂછે છે કે આ પુણ્યા શ્રાવક તો એમ કહે છે કે એની કિંમત હું કંઈ જાણતો નથી, ભગવાન કહેતે, તો મારે એની શું કિંમત આપવી? તો કે એની કિંમત તો એક સામાયિકમાં એટલું બધું પુણ્ય બાંધે, દેવલોકનું આયુષ્ય બાંધે કે એ દેવલોકના પલંગનો એક પાયો જે હીરા રત્ન માણેક મોતીથી જડેલો હોય, એક પાયો પણ આખી રિદ્ધિ આપી દે તો પણ તું નહીં ખરીદી શકે. એક પાયો પણ પલંગનો તો આખી એની રિદ્ધિને તું એ સામાયિકની જે કિંમત છે તું કોઈ કાળે નહીં ખરીદી શકે. એટલે એને ભાન આવ્યું કે હો એના કેટલા પરિણામ નિર્મળ હશે, એની આત્મશુદ્ધિ કેવી હશે. એમ એ પુણ્યા શ્રાવકની એક સામાયિક તું ખરીદી લે તો તને નરકે જવું ન પડે. વ્રતધારી હોય તે નરકે જાય નહીં, પણ એમને તો એક પણ વ્રત લઈ જ નથી શકતા, કેમ કે નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું.
એવો સિદ્ધાંત ભગવાને જણાવ્યો કે વ્રતધારીને નરગતિ નહીં થાય. 2 ઘડી પણ એને વ્રત આવ્યું હોય તો તે નરકે ન જાય. પણ સૈનિક રાજાએ નરકાયુષ બાંધેલું હતું એટલે એને એટલી સ્થિરતા પર રહે જ નહીં. 1-2 ઘડી સુધી પણ એ વ્રત પાળી જ ન શકે. સૈનિકના રાજ્ય જેવું મોટું રાજ્ય મળ્યું હોય પણ જો આત્મસ્થિરતા ન રહેતી હોય તો તેની કંઈ કિંમત નથી. સૈનિક રાજા જેવું કે ભલેને ચક્રવર્તી જેવું રાજ્ય મળે પણ જો પરિણામ સ્થિર ન રહે તો મહાપુરુષો કે બધું ફોક છે. જેમ કે ચક્રવર્તીનો સિદ્ધાંત છે, ચક્રવર્તીઓ જો રાજ્ય ન છોડે તો નરકમાં જ જાય, એ પણ 7મીમાં જ. અને રાજ્યનો ત્યાગ કરે તો કાં દેવલોક કે કાં મોક્ષે જ જાય. તેમ શુભમ ચક્રવર્તી કે બ્રહ્મદત્તે રાજ્યનો ત્યાગ ન કર્યો, મોંમાં જ રહ્યા, એટલે મરીને 7મી નરકમાં ગયા. જ્યારે સગર ચક્રવર્તી કે ભરત ચક્રવર્તી એ બધાએ રાજ્યનો ત્યાગ કર્યો તો એ બંને મોક્ષે પધાર્યા. એમ મોટું રાજ્ય ભલે ચક્રવર્તી જેટલું મળ્યું હોય પણ આત્માના પરિણામ સ્થિર ન રહે, આખો દાડો મનમાં સંકલ્પ વિકલ્પ ચાલીને આત્માના ભાવોની ઘાત જ થતી હોય તો એ કેટલું મોટું નુકસાન છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. કેમ કે મેળવેલી સંપત્તિ તો બધી અહીંયા જ રહે અને એ નિમિત્તે કરેલી જે આત્મપરિણતિ કે આત્માના ગુણોની ઘાત એને સાથે આવે, એટલે જે નુકસાન વેઠે એ સાથે અને બાય ભૌતિક લાભ થયો તે બધું અહીંયા છે. એટલે મહાપુરુષો કે જો મોટું રાજ્ય સૈનિક રાજા જેવું કે એથી વિશેષ મળ્યું હોય પણ આત્મસ્થિરતા ન રહેતી હોય તો તેની કંઈ કિંમત નથી. પૂતગલિક ઈચ્છાથી આત્મા મલિન થાય છે. આવી બહારની ભૌતિક પૂતગલિક ઈચ્છા કરવાથી આત્મા મેલો થાય, કર્મમળ વધે. પૌદ્ગલિક ઈચ્છાથી આત્મા મલિન થાય છે અને આત્મા મલિન થયો એટલે એનો દિવસ પણ મલિન જ થઈ ગયો. ભાવ મલિન તો એનો દિવસ પણ મલિન. એમ વિશેષ ઉપાધિવાળું રાજસુખ હોય તો પણ મેળવી આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ભલેને રાજસુખ મળતું હોય પણ એ મેળવીને તું આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. અર્થાત નિરુપાધિમય જીવન જીવજે, શાંતિમય. નિરાકુળતા જ સુખ છે, આકુળતા છે દુઃખ. માટે ઈચ્છામાં આકુળતા, તેથી ઈચ્છા મુક. એટલે જ્યાં વિશેષ ઉપાધિ હોય ત્રિવિધ તાપાગ્નિ, તેથી દૂર રહી અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ ન છૂટકે જરૂરિયાત પૂરતા રાખી અને આ ભાવમાં તો આત્મહિત કરી લેવું. કેમ કે એ બીજા ભાવમાં થઈ શકે એમ નથી. આ પ્રમાણે આ 97મું વાક્ય પૂરું થયું. હવે વાક્ય 98મું. આમાં કૃપાલદેવ કહે છે, કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા નિરુપયોગી પણ. આટલું જ વાક્ય છે. કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા રાખ. અર્થાત ખમી ખૂન. નિરુપયોગી પણ એટલે કોઈ ઉપયોગ એનો ફળ આવતું નથી. અમે એટલું કરીએ કે ભાઈ આપણે સહનશીલતા રાખી એથી સામા વ્યક્તિમાં કંઈ ફરક ન પડ્યો તો પણ કરવું. આપણને લાગે કે નિરુપયોગી છે, જેમ આપણે સીધારીએ તેમ સામા વાળાઓ વધારે આપણને પજવે તો પણ કે સહન કર. નિરુપયોગી પણ, નિરુપયોગી લાગે તો પણ તારે તો સહન જ કરવું. એટલે પ્રભુ શ્રી વારંવાર કહેતા કે પ્રભુ ખમી ખૂંદવું, જે આવે સહન કરવું. આ ભગવાન મહાવીરનો માર્ગ છે કે સહન કરો. જૈસે કો તૈસા નહીં, એ સંસારનો માર્ગ છે. આપણે તો
બધું સહન કરવું, જે કંઈ આવે તે ક્ષમતા ભાવે વેદી લેવું, સહન કરવું. એટલે કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા. કડવું કથન એવું છે, એ ભાલાની જેમ આપણા હૃદયમાં વાગે. આપણે બે શબ્દ કોઈ એવા કડવા કે ભયંકર તે આમ ઘા વાગે એવા હોય, તો પણ કે છે આપણે આપણા મનને સમજાવી. મહાપુરુષો જેમ સમાજ સત્સંગમાં કહ્યું કે એ મને જોતો જ નથી તો મને શું ગાળ દે, મને જોતો જ નથી. મારું જે સહજાત્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, એ તો એને જોઈ જ નથી. એ તો મારા દેહને જોઈ, દેહ મારો નથી, એ દેહ કોને કહે. એટલે એમ કરીને એ ભાવોને કાઢી નાખવા. અને અથવા એ જે કંઈ કહે છે તે મારા કર્મના ઉદય કહે છે, એમાં એનો કોઈ દોષ નથી. મારા પૂર્વના કરેલા દોષો એના પ્રત્યે કે કંઈ બી હશે તેથી આ એમ બોલે છે, નહીં તો એમ કહે નહીં. એમ આપણે એને સવળું લઈ અને કડવા વચન હોય તો પણ સહન કરવા. કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા નિરુપયોગી પણ. વિવેચનમાં કહે છે આત્માને હિતકારી છે. આ કડવું કથન પણ સહન કરવું એ આત્માને પરમ હિતકારી છે. અપ્રિય વચન સાંભળે ત્યારે સાધારણ રીતે ક્રોધ થઈ જાય છે. ક્રોધના આવેશમાં ગમે તેવું અવિચારી કામ જીવ કરી બેસે છે. બે શબ્દ કોઈ કહે આપણને ગમે નહીં, કડવું લાગે, ત્યારે કે છે ક્રોધ પણ આવી જાય. અને ક્રોધના આવેશમાં તો અવિચારી કામ કરી બેસે અથવા ગમે તેમ બોલે. તેનો ઉપાય બતાવે છે કે કોઈનું વચન કડવું આપણને લાગ્યું તે વખતે સહનશીલતા સંભાળવી, સહન કરવું. જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા કર્તવ્ય છે. જ્યાં ઉપાય નથી ત્યાં સહન કરવું. અને સમર્થકું રક્ષણ શાંતિ સમર્થકું ભૂષણ બના. પોતાની સામે વાર કરવાની તાકાત ન હોય અને ક્ષમા રાખે, સહન કરે તો એ બચી જાય. અને બીજો લાભ કે એ ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા તો એ વીર પુરુષોનું ભૂષણ છે. એટલે સામે વાર કરી શકે એવો હોય છતાંય સંભાવ રાખે તો એ મોટો ગુણ છે. એ તો વીર પુરુષોનું ભૂષણ છે કે આજે આ બધું કરી શકે પણ નહીં. એને એ કશાય ભાવમાં માનતો જ નથી. એને ત્યાં ઉપશમ જોઈએ છે તો એ એનું શોભા છે. માટે ક્રોધ થઈ જાય, ક્રોધના આવેશમાં ગમે તેવું અવિચારી કામ જીવ કરી બેસે, તેનો ઉપાય આ છે કે કોઈ કડવું વચન આપણને લાગ્યું તે વખતે સહનશીલતા સંભાળવી. જેમ સામાન્ય રીતે ક્રોધ એકદમ થઈ આવે છે તેમ સહનશીલતા સાંભળી આવે તેવી ટેવ પાડવી, સહન કરવાની. એના માટે બ્રહ્મચારીજીએ કહ્યું છે કે જેમ બીજા પચખાણ લઈએ તેમાં કશાય ન કરવાના પચખાણ લેવા. માનો કે આજે સવારના ઉઠ્યા પછી કે 8 વાગ્યા સુધી હું ક્રોધ નહીં કરું. ગમે તેવું નિમિત્ત આવે તો પણ ક્રોધ નહીં કરું. 2 કલાક ધ્યાન રાખવું પડે. પછી એને આમાં સિદ્ધિ મળે તો હવે હું 10 વાગ્યા સુધી ક્રોધ નહીં કરું. એમ અભ્યાસ કરે અને અભ્યાસમાં સફળતા મળે તો પછી એ ક્રોધના પચખાણ લઈ શકે છે. બ્રહ્મચારીજીની સેવામાં રહેનારા રણછોડભાઈ જે પોતે બ્રહ્મચારી હતા અને એમની રસોઈ પણ બ્રહ્મચારીજીની એ જ બનાવતા, રણછોડભાઈ. એમને ક્રોધના પચખાણ હતા. એ કોઈ દિવસ પણ ગરમ નહીં થાય, ગમે તે એમને કહો. એમ ક્રોધના પણ પચખાણ લઈ શકાય. અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. તેમ અહીંયા કે છે એવો આપણે અભ્યાસ પાડી દઈએ તો પછી કોઈ દિવસ આપણને કોઈને દુઃખ આપવાનો પ્રસંગ ના આવે,
સહનશીલતા કેળવવાની આપણને શક્તિ આવે. એટલે સામાન્ય રીતે ક્રોધ એકદમ થઈ આવે છે, પણ સહનશીલતા સાંભળી આવે તેવી ટેવ પાડી મૂકવી. નિરુપયોગી પણ એટલે જે નિરુપયોગી આપણને લાગે તો પણ કે બસ સહન કરો. આપણે સહન કર્યા જઈએ અને સામો માણસ નિર્બળ જાણીને વિશેષ સતાવતો જાય તો પણ સહનશીલતા આત્માને હિતકારી છે. નાની પુરુષોની તો આ રીત છે, ઉપદેશ આ છે કે આપણને જગતની દ્રષ્ટિએ એમ લાગે કે આપણે જેમ જેમ સહન કરીએ ને તેમ તેમ જુઓ સામો વ્યક્તિ તો વધારે વધારે હેરાન કરે, તો પણ કહે છે તમારે તો સહનશીલતા જ રાખવી, કેમ કે આત્માને તો એ જ હિતકારી છે. આપણે સહન કરતા જઈએ અને સામો માણસ આપણને નિર્બળ જાણી વિશેષ સતાવે તો પણ આપણે તો સહનશીલતા જ રાખવી, કેમ કે આત્માને હિતકારી છે. અત્યારે સહનશીલતા રાખી તેનું ફળ કંઈ ન દેખાય કે ભાઈ જુઓ ગમે એટલું સહન કરીએ એનું શું ફળ આવ્યું, કંઈ પેલો તો કંઈ માન્યો જ નહીં, એ તો વધારે ઉડતું કરે, ભલે એમ દેખાય. સહનશીલતા રાખી તેનું ફળ ભલે ન દેખાય, નિરુપયોગી જણાય, તો પણ ક્રોધ કરીને જે કર્મ બાંધ્યા હોત કે કંઈ અવિચારી બોલી ગયો હોત કે કોઈ એવી ચેષ્ટા થઈ ગઈ હોત કે જે આખી જિંદગી પોતાને સાલત તેનાથી તો બચી ગયો ને. માનું કે ક્રોધના આવેશમાં કોઈ દિવસ ગમે તેમ બોલી જાય, બેર વધારી દે, અથવા વિશેષ આવી રીતે પ્રવૃત્તિ કરીને કર્મ બાંધે જે ભવોભવ ચાલે, એનાથી તો બચી ગયો ને. આ જ ઉપયોગ સમજવો. ભલે સામો વ્યક્તિ શાંત ન થયો, પણ મેં વિશેષ એનું સામે બોલીને વેર તો ન વધાર્યું, મારા આત્માને તો બચાવ્યો. આ મોટામાં મોટો લાભ થયો. એટલે અહીંયા કહે છે કે તે નિરુપયોગી ભલે તે સમય પૂરતો જણાય તો પણ ક્રોધ કરીને કર્મ બાંધ્યા હોત કે અવિચારીને બોલી ગયો હોત કે કોઈ ચેષ્ટા એવી થઈ ગઈ હોત કે જે આખી જિંદગી મને સાલે, તેનાથી તો બચી ગયો ને. ભલે સામાના પર કંઈ અસર ન થાય અને પોતાને દુઃખ ભોગવવું પડે, પણ એનું ફળ તો બંને પક્ષે હિતકારી છે. કે સામાને મેં ક્ષમા રાખી અને કંઈ અસર ન થઈ અને મને આ દુઃખ ભોગવવું પડ્યું, પણ એનું ફળ બંને પક્ષે હિતકારી છે. સામો વ્યક્તિ પણ આપણા નિમિત્તે વિશેષ કર્મ નહીં બાંધે. પેલો 2 બોલે આપણે 4 કે પેલો 8 બોલે આપણે વધારે 16, શું સમજે? એમ વેરભાવ તો ન વધે, સામો આત્મા પણ શાંત રહે અને આપણને પણ નવીન કર્મનો બંધ અટકે. એમ બંને પક્ષે નિરુપયોગી હોવા છતાં પણ સહનશીલતા સુખદાયક છે. આ ક્રોધ કરે તો સામાનો ક્રોધ પણ વધી જાય, તેથી ક્રોધ ન કરવો તેને જ હિતકારી કહ્યો. બહુ ક્રોધ કરે તો વેરનું સ્વરૂપ પણ પકડે, જે સાથે પરભવમાં પણ લઈ જાય અને ભવો ભાવ તેને ભોગવવું પડે. નાનીએ અટકાવ્યા કે કશાયમાં દોડ કરવા જતાં ઊભો રહે, ખમી ખૂન, કશાય કર્મ ખમી ખૂન. બસ નાનીએ આપણી અનાદિની જે દોડ છે ક્રોધ કરવાની વગેરે, એનાથી આપણે અટકાવ્યા. ક્રોધ સુખરૂપ નથી, ક્ષમા સુખરૂપ છે, સહનશીલતા સુખરૂપ છે. આપણને ક્રોધ સામો કરે તે જ વખતે આપણને આ ભાવ શાંતિ આપે. આપણે પેલું ગમે તેમ આપણને તપાવી એને દુઃખી કરવા માંગે, પણ આપણે થઈએ જ નહીં તો એ શું કરે? કાંઈ એનું ચાલે નહીં. અને એને પણ લાભ છે. આપણે ન બોલીએ તો એ પણ એનો પણ પારો નીચે આવે, એ પણ ક્રોધ એનો શમતો જાય, કેમ કે ક્રોધ એ આત્માનો સ્વભાવ નથી. એટલે ધીમે ધીમે એ શીતળતા, શાંતિ, ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. એટલે સામો વ્યક્તિ પણ કાળે કરીને થાકે જ, એ પણ કંઈ બહુ ક્રોધ ન કરી શકે. ક્રોધમાં કોઈ વધારે કલાક જો કરે તો જીવી ન શકે, મરી જાય માણસ.
કેમ કે એનો સ્વભાવ નથી. એટલે કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા નિરુપયોગી પણ. આના વિશે એક દ્રષ્ટાંત છે. બ્રહ્મચારીના વખતમાં એક લીલબાઈ કરીને હતા, કચ્છીબાઈ હતા, લીલબેન એમનું નામ. તો બ્રહ્મચારીજીએ એમને કીધેલું કે લીલબાઈ, ભાલાનો વરસાદ વરસે તો પણ આશ્રમ છોડશો નહીં. શું કહ્યું? ભાલાનો વરસાદ વરસે તો પણ આશ્રમ છોડશો નહીં. ભાલા એટલે શું? ઉપર ભાલાના વરસાદ પડવાના હતા. આ વચનરૂપ ભાલા. કોઈ આપણને એવું કડવું કહી જાય ગમે તે, આપણે સહન કરવું. પણ અહીંયા તો જુઓ, ગમે તેમ આ બોલે ને આ બધું કેમ એમ રહેવા, એ બધું ધ્યાનમાં ન લેવું. ગમે તેમ બોલે સામા વ્યક્તિનો જેવો ભાવ હોય, એને કર્મને આધીન છે જગત જીવ, બોલે, આપણે ક્ષમા રાખવી. તો આપણે ક્યાં નડ્યું? આપણે ક્ષમારૂપ ઢાળ મૂકી દીધી તો એ વચનરૂપ બાણ આપણે વાગે જ નહીં. પણ મન ઉપર લઈ લે, મને એણે ગાળ દીધી, મને કરીને એમ પોતાના મન ઉપર લઈ લે તો અસર થાય. બાકી મારે ગાળ ક્યાં આડી? આ તો એનું મોઢું ખરડાયું, ભગવાન એને જ સદબુદ્ધિ આપે, મારું એમાં કાંઈ ગયું નથી. અને એવી આપણે ક્ષમા રાખીએ તો આપણને આનંદ થાય કે ભગવાન મને તે આવા સમયમાં મને પણ આવો કાળ જેવો કસાઈ ક્રોધમય નહીં બનાવ્યો, એ તારી અનંત કૃપા થઈ. એમ કરીને તો આનંદ માનવો કે હું પણ એવા ક્રોધ ભાવમાં ન આવ્યો. એટલે એમાં કંઈ ઓછું લગાડવા જેવું નથી કે એને બે શબ્દ કહી દીધા અને હું નહીં બોલું તો લોકો શું કહેશે, આ તો નામટ છે, કાંઈ બોલતો નથી, ઢીલો ઢપ જેવો છે, ગમે તેમ કે આપણે ક્યાં આડે. પણ ભગવાને જે કોઈ વચનને આગળ રાખી, કડવું કથન કોઈ ગમે એટલું કહે તો પણ સહન કરવું. એટલે કોઈ ભાલાના વરસાદ વરસે તોય લીલબેન આશ્રમ છોડશો નહીં. એવી રીતે એક કુંવરબેન હતા, ડૉક્ટર ભાટેના ધર્મપત્ની. એ પણ ડૉક્ટર ભાટે ગુજરી ગયેલા. એમને પણ બ્રહ્મચારીજી કહેલું કે કુંવરબેન, એમને અહીંયા દર્દ રહેતું, એક ગુમડું હતું કાયમનું. તો એ કે એકલા જ હતા. તો કે પાણી પીને પડી રહેશો પણ આશ્રમ છોડશો નહીં. એટલે કોઈ કરવાવાળું ન મળે, ગમે તે તકલીફ આવી પડે સહન કરજો, પણ આશ્રમ છોડશો નહીં. કે ભાઈ ક્યાંય જઈને બીજે રહું, સગાવાળાને ત્યાં રહું, એવું કંઈ વિચાર કરશો માં. પાણી પીને પણ આશ્રમમાં પડી રહેજો. એટલે કૃપાલે લખ્યું ને 609મા પત્રમાં કે આ દેહ ત્યાગ કરવાનો વખત આવે તો પણ સત્સંગ છોડવો નહીં. દેહ ત્યાગ એટલે કે ભાઈ અહીંયા તો સગવડ નથી ડાક્ટરની, અહીંયા તો ખાવાનું બરાબર નથી, ફલાણું નથી, એમ કરીને આશ્રમનો ત્યાગ કરી દે તો એ સત્સંગથી ગયો. ખાવાનું તો અનંત વાર એટલું બધું ખાધું કે એક ભવને એક દાણો ભેગો કરે તો મેરુ પર્વતના ઢગલા થઈ જાય, તો પણ સંતોષ થયો નથી. પણ અનંતકાલના પરિભ્રમણમાં એને આત્માનું કલ્યાણ નથી કર્યું જે સત્સંગ વડે થાય. કેમ કે સત્સંગથી અસંગ સ્વરૂપ એવો આત્મા તે ઉત્પન્ન થાય છે. સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સત્સંગનું ઘણું મહાત્મ્ય છે. પ્રભુ શ્રી કે લવ સત્સંગથી તો એ કાચીડો પોપટ બની ગયો, અને પોપટ એક શબ્દ સાંભળ્યો સત્સંગ, એના ફળમાં તો એ રાજકુમાર બની ગયો. એટલે સત્સંગનું અદ્ભુત મહાત્મ્ય છે. એટલે એ અહીંયા કે છે કે એમાં ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ સત્સંગનો ત્યાગ ન કરવો. એટલે કે મોતીઓની લાણી મળતી હોય તોય કુસંગમાં ન જવું, અને સત્સંગમાં ખાવાનું પૂરું ન મળતું હોય તો પણ ત્યાં રહેવું. કેમ કે આત્માને અદ્ભુત પોષણ મળે છે જે ક્યાંય ન મળે. કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા નિરુપયોગી પણ. તને લાગે કે આમાં કંઈ ઉપયોગ, કંઈ ફળ તો આવતું નથી, નિરુપયોગ એટલે હું ગમે એટલી ક્ષમતા રહું, કંઈ સામા સુધરે છે? સામા સુધરે ન સુધરે આપણે નથી જોવું.
મને કેટલો બધો લાભ થાય, નહીં તો હમણાં ગમે તેમ બોલી નાખાત, વેર વધી જાત, પછી મારો આત્મા કેટલો ક્લેશિત થાત, બહુ ભાવ દુઃખી થાત, એ બચી ગયો, બસ એ જ મારે ફાયદો. હવે વાક્ય 99. દિવસની ભૂલ માટે રાત્રે હસજે. દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. દિવસે કંઈ પણ ભૂલ થઈ ગઈ તો રાત્રે એ યાદ કરીને પશ્ચાતાપ કરજે. હસજે એટલે એના પર ધિક્કાર આપજે કે આવા કામો તું કરે, તને કંઈ ભાન આવે છે? હસજે એના પર કે તું આવા કામ કરે વિચાર વગર, અને તેવું હસવું ફરીથી ન થાય, તેવી ભૂલ ફરીથી ન થાય તે લક્ષમાં રાખજે. વિવેચનમાં કે છે, આખો દિવસ ગયો તે તપાસતા એને ખબર પડે કે આ પ્રકારે આપણે દિવસ ગાળ્યો, તેમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તે પણ નજરે આવે. રાત્રે શોધે કે આજે મારો દિવસ કેવો ગયો, તો એને ખ્યાલમાં આવે આજે ક્યાં ક્યાં મેં ભૂલ કરી. આપણે લપસી જઈએ ત્યારે કોઈ હસે છે, કોઈ આપણે રોડ પર લપસી જઈએ ને કોઈ જુએ તો એ હસે કે અરે આટલું ચાલતા પણ તને નહીં આવડ્યું, શું લપસી ગયો, જોતો નથી આગળ. આપણે લપસી જઈએ ત્યારે કોઈ હસે છે, તેમ તારી ભૂલો જોઈને તું હસજે કે તને આવું ચાલતા આવડે છે કે આવો લપસી જાય છે. તેમ ફરીથી તે બી ભૂલો ન થાય તે માટે લક્ષમાં રાખજે. ત્રીજા પુષ્પમાં આ વાત કહી હતી તે અલંકારિક રીતે અહીં ફરી કહી છે. ત્રીજા પુષ્પમાં એમ કહ્યું હતું, ત્રીજા વાક્યમાં આજ પુષ્પમાળામાં, કે નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. જે દિવસ નિષ્ફળ થયો તો એ પશ્ચાતાપ કરીને તેને હવે ભૂલી જાઓ, અર્થાત પશ્ચાતાપ કરીને ફરી એવી ભૂલ ન કરો, એને સંભાર ન કરો. આમાંથી શિખામણ એટલી લેવાની કે ફરી એવી ભૂલ ન થાય. ભૂલ તો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, અજ્ઞાન અવસ્થા છે, ભૂલ તો થઈ જાય, પણ ફરીથી વારંવાર એવી ભૂલો ન થાય તેનો લક્ષ્ય રહેવો જોઈએ. આ પ્રમાણે એટલે ફરી આલોચનામાં પણ કૃપાલદેવે કહ્યું, આપણે બોલીએ છીએ, કૃપાલદેવ નથી પણ, કે ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. ભવિષ્યમાં આવા પાપો નહીં કરું તો એ ભૂતકાળની માફી હોય. બાકી રોજ પાપ કર્યા જ કરે ને માફ કરજો, કર્યા કરે માફ કરજો, તો કેવી રીતે માફ થાય? તું એ વાતને લક્ષ્યમાં જ લેતો નથી. મેં તમારા કહેલા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં કે હું ભૂલ કર્યા જ કરું, હું બોલ્યા જ કરું. એમ લક્ષ્યમાં લઈને એ વાતને, એ ભૂલોને દૂર કરવી. પછી વાક્ય 100. આજે કંઈ બુદ્ધિ પ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઉજવાડી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે આજે કંઈ બુદ્ધિ પ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઉજવાડી હોય, એટલે આજે કોઈ સદવાંચનથી ઉત્તમ જ્ઞાન શિક્ષા મેળવી હોય, આત્મિક શક્તિ ઉજવાડી હોય એટલે આત્માને નિર્મળ કર્યો હોય, ભક્તિ સત્સંગના બળે, કે પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય. પવિત્ર કૃત્ય જે વડે જે કામોથી આપણો આત્મા પવિત્ર થાય એવા કામોને વધાર્યા હોય તો તે આજનો દિવસ સફળ છે. ત્યાં તો તે કરીને મૂકી દીધું છે કૃપાલદેવે. એટલે સફળ થયેલા વખતને માટે આનંદ માનો. બુદ્ધિ પ્રભાવ વધાર્યો એટલે જ્ઞાની પુરુષોના વચનોનો હૃદયમાં વિસ્તાર થાય, તેમાં ઊંડું ઉતરાય તો મહાત્મ્ય લાગે. જ્ઞાની પુરુષના વચના ઉપરથી જોઈ જાય તો એને એનો ભાવ નહીં પાસે જોઈએ એવો.
પણ સ્થિરતાપૂર્વક ઊંડા ઉતરી અને વચનોને વિચારે તો એને એમાં અદ્ભુત રહસ્ય લાગે. એમ કંઈક જ્ઞાની પુરુષના વચનોમાં ઊંડા ઉતરીને બુદ્ધિ પ્રભાવ વધાર્યો હોય તેવી કે કુશળ બુદ્ધિ કરી હોય. કૃપાળુદેવની કેવી કુશળ બુદ્ધિ હતી કે ભગવાન મહાવીરના હૃદયમાં શી વાત હતી તે પણ પકડી લાવે. એમના એક વચન ઉપરથી ભગવાન મહાવીરના એક વચન ઉપરથી એમનો આશય શું હતો તે સમજી જાય છે. એવી કૃપાળદેવની તીક્ષ્ણ બુદ્ધિ હતી કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એ અમે જાણીએ છીએ. કેમ કે એક લીટી પરથી એના પાછળ કહેવાનો શું આશય એ સમજી જાય છે. એટલે એવી તીક્ષ્ણ બુદ્ધિ છે. 100 કામ એક સાથે જે કરી જ શકે સતાવધાન, એની બુદ્ધિ કેવી. એટલે ત્યાં સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળ્યું કે આ તો જાણે સાક્ષાત સરસ્વતી છે. 500 શ્લોક હમણાં બોલે સાંભળે, પછી આપણે ભલે વાંચીને બોલ્યા એમને મોડે થઈ ગયા, તરત જ પાછું સંભળાવે. તો એમની કેવી કુશાગ્ર બુદ્ધિ છે, કેવી તીક્ષ્ણ બુદ્ધિ છે. કૃપાળુદેવના સંબંધી કહેવાનું કે મહાવીર ભગવાનના હૃદયમાં શી વાત હતી તે પકડી લાવે. એમના એક વચન ઉપરથી એમનો આશય શું હતો તે સમજી જાય એવી તીક્ષ્ણ બુદ્ધિ થઈ હોય તો આનંદ માનજે એમ કહે છે કે આજે જ્ઞાની પુરુષના વચનમાં ઊંડા ઉતરી અને એનો રહસ્યનું કંઈક ભાન આવે તો તું આનંદ માનજે. અને આત્મિક શક્તિ ઉજવાળી હોય તો એટલે શું? એટલે પરમ કૃપાળુ દેવની કેવી આત્મિક શક્તિઓ પ્રગટી હતી તે કહે છે. વચનામૃત ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ 250 11માં ગુણસ્થાનેથી પડે છે કૃપાળદેવ પોતે. તે સંબંધી કૃપાળદેવ પોતે લખે છે, આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રથી નીકળી આવશે, ન નીકળે તો કંઈ બાદ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. ભગવાન તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. કોઈ શાસ્ત્રમાં આ વાત મળી આવશે, નહીં આવે તો પણ કોઈ બાદ નથી. કેમ કે પોતે જે કંઈ કહે છે અનુભવીને કહે છે. 10 પૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીર દેવની શિક્ષા વિશે આપે જણાવ્યું તે ખરું છે. 9 પૂર્વધારી તો મિથ્યાત્વ હોઈ શકે, 10 પૂર્વવાળો મિથ્યાત્વ નહીં હોય. જો હોય પૂર્વ ભણેલા 9 પણ જીવને જાણ્યો નહીં તો તે સર્વ અજ્ઞાન ભાગ્યું સાક્ષી છે આગમય. એટલે 9 પુરુષ સુધી મિથ્યાત્વી હોઈ શકે, પછી 10મા પૂર્વથી નહીં. એટલે 10 પૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીર દેવની શિક્ષા છે. એટલે જે જ્ઞાનીઓ એમની આજ્ઞાએ ચાલો. ભગવાન મહાવીર તો ઘણું કહ્યું હતું પણ રહ્યું છે થોડું. અને પ્રકાશક પુરુષ ગ્રસ્તાવાસમાં છે. કૃપાલદેવ પોતા વિશે કહે છે કે ભગવાન મહાવીરે ઘણું કહ્યું. પત્રાંક 170માં આ વાત કરી. પણ એ ભગવાન મહાવીરના ઉપદેશને પ્રકાશ કરનાર પુરુષ ગ્રસ્તાવસ્થામાં છે. અને કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. જે ભગવાન મહાવીરના ઉપદેશનું રહસ્ય જણાવી શકે તેવા કૃપાલદેવને તો ગ્રસ્તાવસ્થાનો ઉદય, અને બીજા જે બાહ્ય ત્યાગનો ઉદય છે તો એમના નિર્જ્ઞાન નથી. એટલે આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. કેમ કે અનુભવ વગરની વાણી એ ગમે તે પોતાના પંથમાં લઈ જશે, મતમાં ખેંચી જશે. દિગંબર છે
તો એ ભગવાન મહાવીરની વાણીનો દિગંબર સંપ્રદાય અનુસાર અર્થ કરશે. શ્વેતાંબર છે તો એના પક્ષમાં લઈ જશે. સ્થાનકવાસી છે તો એમ કહેશે, જેમાં આજે સ્થાનકવાસીઓ ભગવાનના ફોટા કંઈ દોરે તો એમાં પછી મુપત્તિ બાંધે. શ્વેતાંબર હોય તો એમને લંગોટ રાખે, દિગંબર હોય તો નગ્ન રાખે. લખે તો પણ એમાં પણ પોતાના મત પ્રમાણે એ કલમ ચાલે છે. મત પક્ષનો આગ્રહ આવે છે આમાં. કેમ કે જ્ઞાની છે, જ્ઞાનીઓને મત પક્ષનો આગ્રહ હોય નહીં. એટલે કૃપાલ કે જેમ જ્ઞાની થાય તેમ મત પક્ષોને ઘટાડે છે, બધાને એક કરે. અને અજ્ઞાની હોય તે મતોને વધારે. કૃપાલદેવના ટાઈમે કૃપાલદેવ 84 ગચ્છમત થઈ ગયા. જ્યારે કૃપાલદેવ થયા ત્યારે એમણે તો દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી બધાને એક કર્યા કે બધા ભગવાન મહાવીરના ઉપાસક છો તો એમાં ભેદ શું? ભગવાનની વાણી તો રાગદ્વેષ કશાય ભાવોને ઘટાડવાની છે, અને તમે ધર્મના નિમિત્તે જો કશાય ભાવો વધારો તો પછી ધર્મ ક્યાં રહ્યો? એમણે મતભેદ બધા કાઢ્યા. જ્યારે અજ્ઞાની તો એક જ ગથનો હોય, એમાંય પાછા બે ભેદ પાડે. માનો કે એક આચાર્ય છે પણ બીજાને આચાર્ય થવું છે. હવે ગચ્છમત છે એટલે પછી શું કરે? એટલે પોતાનું ટોળું ઊભું કરીને એ જ મતમાં પોતે પણ આચાર્ય થઈ બેસે. એમ જ્યાં માનાર્થ કે છે ત્યાં પછી ધર્મ નથી રહ્યો. એટલે આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી, સાંભળવાને પણ અનુકૂળ નથી. કેમ કે એક તો આત્મજ્ઞાન રહી છે, અનુભવ રહિતની વાણી, અને પાછા મતપક્ષ સહિતની વાણી, માટે શ્રવણને પણ અનુકૂળ નથી. અને પોતા વિશે શું કહે કૃપાલદેવ? સૂત્રને તેના પડખા બધાએ જણાયા છે. આગળ ઉપર સૂત્ર લઈને સમજાવવાની જરૂર નહીં પડે. એટલે અમાને આગળ સૂત્રની પણ જરૂર નહીં રહે. એટલે કે એના પડખા એટલે એના કોન્ટેસ્ટ બધું જ જણાવ્યું છે. પોતાને ખબર છે કે અમુક ઋષભદેવે પોતાના 98 પુત્રોને કહેલું કે અમુકના સંબંધે અમુક પ્રસંગે આ કહેલું, બધું એમનું ધ્યાન છે. 491 પત્રમાં કહે છે ને, એ જીવો બુજો સમ્યક પ્રકારે બુજો મનુષ્યપણું મણું ઘણું દુર્લભ છે. ફરી બીજા પત્રમાં કે ઋષભદેવ ભગવાને 98 પુત્રોને આ રીતે ઉપદેશ કર્યો હતો. એટલે જ્ઞાનની નિર્મળતાએ બધું આ એના એક વચનથી એના આગળ પાછળનું બધું સમજી જાય. એવી આત્મિક શક્તિ એમની ઉજમાળ થઈ હતી. એટલે એવો કોઈ આજે બુદ્ધિ પ્રભાવ વધાર્યો હોય કે આત્મિક શક્તિ અજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય, જે કામો વડે આપણો આત્મા પવિત્ર થાય એવા ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગની પ્રવૃત્તિ વધારી હોય, કૃત્યની માં વૃદ્ધિ કરી હોય, તો તે આજનો તારો દિવસ સુગંધમય છે, કે આજનો તારો દિવસ પવિત્ર છે, કાં આજ તારો દિવસ સફળ છે. એટલે તો તે દિવસ એ પછી આગળ નથી લખ્યું. તારો દિવસ સુગંધમય પણ થઈ શકે, પવિત્ર થઈ શકે, સફળ થઈ શકે, જો આવી રીતે તું વર્તે તો. પછી વાક્ય 100 પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે લઈશું.